નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સામાન્ય જ્ઞાન ટેસ્ટ ભાગ 2 ની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર તમને 20 પ્રશ્નો આપવામાં આવેલા છે અને દરેક પ્રશ્નના 4 ઓપ્શન આપવામાં આવેલા છે અને એક પ્રશ્નની અંદર જવાબ માટે તમને 10 સેકન્ડ વિચારવા માટે આપવામાં આવશે। ત્યારબાદ તમને સાચો જવાબ આપવામાં આવશે। તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? જવાબ છે બી, લાંભાની અંદર। 2, ગુજરાતની કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરી તરીકે ઓળખાય છે? જવાબ છે ડી, તાપી। 3, ગુજરાતમાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે? જવાબ છે એ, વેરાવળની અંદર। 4, ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં યોજાય છે? જવાબ છે બી, અમદાવાદની અંદર। 5, અક્ષરધામ મંદિર ગાંધીનગરના કયા સેક્ટરમાં આવેલું છે? જવાબ છે સી, સેક્ટર 20 ની અંદર। 6, ગુજરાતમાં મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ છે ડી, સાસણ ગીર। 7, ગુજરાતમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? જવાબ છે એ, જુનાગઢની અંદર। 8, જામનગરમાં વિમાન ઘરની દેખરેખ અને સાચવણી કોણ કરે છે? જવાબ છે એ, સંરક્ષણ ખાતું। 9, ભારતનો પ્રથમ નેરો ગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? જવાબ છે એ, ડભોઈ અને મિયાગામ વચ્ચે 1862 ની અંદર। 10, કોસ્ટલ હાઈવે ગુજરાતના કયા 2 સ્થળોને જોડે છે? જવાબ છે એ, લખપત થી ઉમરગામ। 11, ઝાંઝરીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે ડી, અરવલ્લી જિલ્લામાં। 12, ગુજરાતના વૈઠા ખાતે વાસ્તવમાં કઈ 2 નદીનો સંગમ થાય છે? જવાબ છે એ, સાબરમતી અને વાત્રક નદીનો। 13, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે એ, કચ્છ જિલ્લાની અંદર। 14, ગુજરાતમાં રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલ છે? જવાબ છે સી, સુરતની અંદર। 15, ગુજરાતમાં બહોરા સ્ટુડિયો ક્યાં આવેલો છે?
જવાબ છે ડી કુડાસણની અંદર. 16 ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ છે એ દંતાલીની અંદર. 17 ભારતનો એકમાત્ર પોલીસ પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો છે? જવાબ છે એ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરની અંદર. 18 અમદાવાદમાં કેટલા દરવાજા આવેલા છે? જવાબ છે બી 12. 19 અમદાવાદના મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક કયા મુખ્યમંત્રીએ જાહેર કર્યું? જવાબ છે સી બાબુભાઈ પટેલ. 20 ગુજરાતના માણાવદરથી નવી બંદર સુધીનો ભાગ કયા નામે ઓળખાય છે? જવાબ છે એ ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે જ્યારે પણ નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે.